પાપડનું શાક બનાવવા માટે મેં અડધું કપ દહીં લઈ લીધું છે. એમાં હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધો ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સરસ રીતે આપણે એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો હવે કડાઈમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીને એમાં જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને આપણે એને થોડીવાર માટે સાંતળી લઈશું. સાંતળાઈ ગયા બાદ આપણે એમાં 2 કાપેલી ઝીણી ડુંગળી એડ કરીને એને આપણે સાંતળી લઈશું અને લાલ કલરની થાય ત્યાં સુધી આપણે ઢાંકીને થવા દઈશું. તો ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે, તો એમાં આપણે સ્વાદ મુજબ એનું ડુંગળીના ભાગનું મીઠું એડ કરી લઈશું અને એમાં જે આપણે પેસ્ટ બનાવીને રાખી હતી એ એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને ઢાંકીને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે સરસ રીતે મિક્સ કરીને ઉકળવા દઈશું. હવે એમાં અડદના પાપડ એડ કરી લઈશું. તો અહીંયા મેં 4 અડદના પાપડને શેકીને એડ કરી લીધા છે. તો 2 મિનિટ માટે આપણે એને એડ કરીને સોફ્ટ થવા દઈશું. તો 2 મિનિટ બાદ આપણું સરસ મજાનું શાક તૈયાર છે. તો કોથમીર એડ કરીને ગરમા ગરમ પીરસી લઈશું.